स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, જ્યારે કોઈ બિઝનેસ એક્ટિવિટી કરવાની થાય છે અથવા તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાની થાય છે ત્યારે એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. અમુક પરિબળો પર આપણો અથવા તો આર્થિક ધંધાકીય દ્રષ્ટિએ જો વાત કરીએ તો પેઢીનો અથવા પેઢીના સંચાલકોનો કંટ્રોલ હોય છે, પણ ઘણા બધા એવા પરિબળો હોય છે કે જેના પર પેઢીના સંચાલકોનો કે પેઢીનો કાબૂ હોતો નથી. પેઢીના આંતરિક પરિબળો હોય તો એને નિયંત્રણમાં લઈ શકાય છે, પણ પેઢીની બહારના પરિબળો એને નિયંત્રણમાં લઈ શકાતા નથી. અત્યારે જે આપણું આખો અભ્યાસક્રમ કરવાનું જે આયોજન છે તે છે ધંધાકીય પર્યાવરણ. આગળના વિભાગોમાં આપણે એનો પરિચય લીધો કે ધંધાકીય પર્યાવરણ એટલે શું અને ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. આજે આપણે જોવાના છીએ એ બૃહદ ધંધાકીય પર્યાવરણ અને આયોજનનું પ્રકરણ, મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ. આ પ્રકરણ અલગ અલગ વિભાગોમાં વહેંચાયું છે, તો પ્રકરણના કયા કયા વિભાગો છે એના ઉપર આપણે એક નજર કરીએ. જે વિભાગો છે એમાં સૌથી પહેલો જે વિભાગ છે ડિટેઇલ્ડ સ્ટડી ઓફ કેપિટલિઝમ, સોશિયાલિઝમ એન્ડ મિક્સ્ડ ઇકોનોમી. આ ત્રણ મૂળભૂત આર્થિક પદ્ધતિઓ છે. એના અન્ય સ્વરૂપો, થોડું ઘણું મિશ્રણ, એના આધારે ઘણી બધી આર્થિક પદ્ધતિઓ લગભગ અસ્તિત્વમાં હોય છે, પણ આપણા અભ્યાસક્રમના ભાગરૂપે આ મૂળ અને મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. બીજો મુદ્દો આવશે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક એટલે શું, એનો પરિચય અને રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણી શકાય એની પદ્ધતિઓ. પછીનો મુદ્દો છે ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા, ભારતમાં આયોજનનો ઇતિહાસ, આયોજનના ઉદ્દેશો અને આયોજનનું માળખું. તે પછી મૂળ અભ્યાસક્રમ પ્રમાણે વર્તમાન સમયમાં જે પંચવર્ષીય યોજના ચાલી રહી હોય એના વિશેનો અભ્યાસ છે, પણ હવેથી ભારતમાં પ્લાનિંગને બદલે નીતિ આયોગથી આપ પરિચિત હશો, એનો આપણે અભ્યાસ કરીશું. પંચવર્ષીય યોજનાઓ હતી અને હવે નીતિ આયોગ કઈ રીતે કામ કરે છે એનો આપણે પરિચય આ વિભાગમાં લેવાની છીએ. પર્ટિક્યુલરલી આ ખંડમાં એટલે આ વિભાગમાં આપણે શું અભ્યાસ કરશું તેનો એક નજર કરીએ. ઓવરવ્યૂ ઓફ ધી સબસેક્શન. એમાં આપણે ફરીથી થોડી એક નજર કરશું બિઝનેસ એન્વાયરમેન્ટ અને મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટના કોન્સેપ્ટની રિવિઝિટિંગ કોન્સેપ્ટ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ. અને મૂળભૂત રીતે જે આર્થિક પદ્ધતિઓ હોય છે, એટલે આર્થિક પદ્ધતિ એટલે શું એનો પરિચય આપણે આજે લેવાના છીએ. તે પછી આર્થિક પદ્ધતિઓનો વિસ્તારથી ડિટેલ સ્ટડી કરવાની છે, જેમાં ત્રણ પદ્ધતિઓ છે. શરૂઆત આજે આપણે કરશું કેપિટલિઝમ, મૂડીવાદથી. તો મૂડીવાદ એટલે શું, મૂડીવાદના અર્થ સુધીનું આપણે આજે અભ્યાસક્રમમાં આગળ વધીએ. સૌથી પહેલાં આપણે રિવિઝિટ કરીએ કોન્સેપ્ટ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટની. બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે ધંધાકીય પ્રવૃત્તિ પર અસર કરતા બધા પરિબળો એ ધંધાકીય પર્યાવરણ બને છે. Business environment represents a set of conditions, circumstances and influences that surround and affect the functioning of organization. એટલે જે સંગઠન છે, જે પેઢી છે, એના ધંધાકીય નિર્ણયીકરણની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ, એના પર સ્થિતિ કઈ અસર કરે છે, કયા સંજોગોમાં ડિસિઝન લેવાય છે. દાખલા તરીકે કિંમત વધારવી કે ઘટાડવી, એ વખતે જે ડિસિઝન લેવાયો એ વખતે કયા સંજોગો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શું સ્થિતિ પ્રવર્તે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી છે, સ્થાનિક સ્તરે મંદી છે, બંને જગ્યાએ એક જ પ્રકારનું વાતાવરણ છે. આ એક આપણે ઉદાહરણ લઈએ છીએ આંતરરાષ્ટ્રીય પરિબળોનું. એવી રીતે જ્યારે કોઈ પણ ધંધાકીય નિર્ણય લેવાય છે
ત્યારે આસપાસના બધા સંજોગો અને સ્થિતિ જે અસર કરે છે એ ધંધાકીય પર્યાવરણ છે. સેટ ઓફ કન્ડિશન્સ, સર્કમસ્ટેન્સીસ દેટ અફેક્ટ, જે અસર કરે છે એ બધું જ ધંધાકીય પર્યાવરણ બને છે. ધંધાકીય પર્યાવરણમાં કર્મચારીઓની સંખ્યા, કર્મચારીઓની કુશળતાનું સ્તર, હરીફ પેઢીની કર્મચારીની સંખ્યા, કર્મચારીની કુશળતાનું સ્તર, આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્થિતિ પ્રવર્તમાન હોય તે, ભારતની રાજકીય સ્થિતિ, ભારતમાં આંતરિક સ્થિતિ, ભૌગોલિક પરિબળો, આ બધા જ પરિબળો અસર કરે છે. આ બધા પરિબળો જે અસર કરે છે તે પર્યાવરણ છે. બીજો કોન્સેપ્ટ આપણે જોઈએ એ છે મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ. હવે આપણે આ બધા પરિબળો વિશે તો જોયું કે આ બધા જે અસર કરે તે પરિબળ. મેક્રો ઇકોનોમિક એટલે બૃહદ આર્થિક પર્યાવરણ. અફેક્ટ્સ ઇન જનરલ ટુ ઓલ ઇકોનોમિક એન્ટિટીઝ. ધીઝ આર આઉટ ઓફ કંટ્રોલ ઓફ ફર્મ્સ, એટલે કે પેઢીના નિયંત્રણની બહારની છે. લાઇક પોલિટિકલ ફેક્ટર્સ, નેચરલ, ડેમોગ્રાફિક, સોશિયો કલ્ચરલ, ટેકનોલોજીકલ એન્ડ ઇન્ટરનેશનલ ફેક્ટર્સ. આ એવા પરિબળો છે કે જેના પર પેઢીનું પોતાનું નિયંત્રણ નથી. અમુક પરિબળો આપણે કહી શકીએ કે દાખલા તરીકે પેઢીમાં કર્મચારીઓની સંખ્યા, પેઢીમાં કર્મચારીઓની કુશળતાનું સ્તર, કયા પ્રકારના અને કયા લેવલના કર્મચારીઓ કામે રાખવા, પુરવઠો કેટલો રાખવો, આ બધા પરિબળો પેઢીના નિયંત્રણના હોય છે. પણ ભૌગોલિક પરિબળો છે, રાજકીય ફેરફારો થતા હોય તે છે, વસ્તીની સંખ્યા, વસ્તીનું શિક્ષણનું સ્તર, રીત રિવાજો અને આંતરરાષ્ટ્રીય પરિબળો, આ બધા બાહ્ય પરિબળો છે જે એક્સટર્નલ ફેક્ટર્સ પણ કહી શકાય, જે બૃહદ આર્થિક પરિબળો કહી શકાય. બીજું, આ પરિબળો ઇન જનરલ એટલે કે સર્વસામાન્ય રીતે બધાને સ્પર્શે છે. દાખલા તરીકે જે ભૌગોલિક ફેરફાર થાય છે, અચાનક ઘણો બધો વરસાદ પડવો તો એ બધી પેઢીને અસર કરે છે. વસ્તીમાં વધારો થવો એ બધાને અસર કરે છે. પણ વસ્તીમાં વધારો થવાથી પર્ટિક્યુલર કોઈ એક પેઢીની ટૂથપેસ્ટ જે પ્રોડક્ટ છે એની માંગ વધશે કે ઘટશે એ પેઢીના આંતરિક પરિબળો છે. એટલે આ આંતરિક પર્યાવરણ હોઈ શકે, પણ જનરલી કુલ માંગ વધવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે ફેરફારો થતા હશે એ બધા ઉપર બધી જ પેઢીઓ, બધા જ ઉદ્યોગો પર અસર થવાની છે. આ બધા બાહ્ય પરિબળો છે. આંતરિક પરિબળો એ વ્યક્તિગત પેઢીના અલગ અલગ હોઈ શકે. અમુક પેઢી એવી હોય કે ગમે તેવી સ્થિતિમાં ટકી હોય, આગળ વધી હોય. અમુક પેઢી એવી હોય કે 2 થી 3 વર્ષ રહે પછી એનું બ્રાન્ડ ગ્રાહકોની મનમાંથી નીકળી જાય, એની ઇમેજ મનમાંથી નીકળી જાય અને અન્ય હરીફ વસ્તુ ઉપયોગમાં લેવાની શરૂ થઈ જાય. તો આ રીતે એ જે કોઈ પણ વસ્તુની માંગ વધી કે ઘટી એમાં આંતરિક પરિબળો એ પેઢીના પોતાના હોય છે. જેમાં આપણે એક બહુ સર્વસામાન્ય ઉદાહરણ લીધું કે ટૂથપેસ્ટની ડિમાન્ડ વધવાની છે કારણ કે પોપ્યુલેશન વધવાની છે, લાઇફસ્ટાઇલ વધવાની છે. દિવસમાં 2 વખત ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો, મોઢું સાફ કરવું, ટેલિવિઝન, કોર્પોરેટ એડવર્ટાઇઝમેન્ટ્સ વગેરેથી આપણે આદતો બદલી શકીએ છીએ. પણ તેમ છતાં કોઈ પર્ટિક્યુલર પેઢી અથવા તો કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ જ્યારે અસ્તિત્વમાં આવે છે તે ટકે છે કે થોડા સમય પછી બજારમાંથી નીકળી જાય છે. વસ્તી વધવાની છે એ દરેકને અસર કરશે, માંગ વધવાની છે દરેકને અસર કરશે. પણ આંતરિક પરિબળો એવા હોય છે કે જે પેઢીના પોતાના હોય છે. આપણો અત્યારનો અભ્યાસક્રમ જે છે એ બૃહદ આર્થિક પર્યાવરણ છે કે જે બધાને અસર કરે છે. દાખલા તરીકે કોઈ એક પેઢી છે, એનું પ્રોડક્શન, એની સ્થાપના, આપણે ઉદાહરણ લઈએ તો કયા પ્રકારની આર્થિક પદ્ધતિમાં શરૂ થશે. કોઈ એક દેશમાં ધારો કે મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે તો બધા જ ઉદ્યોગોને મિશ્ર અર્થતંત્ર જ લાગુ પડશે. કોઈ એક પેઢીને વધારે સુવિધા અથવા તો કોઈ એક પર્ટિક્યુલર પેઢીને ઓછી સુવિધા એવી કોઈ શરતો નહીં હોય. નિયમો હશે એ બધાને લાગુ પડશે. ધારો કે કોઈ જગ્યાએ સમાજવાદી, સોશિયાલિસ્ટિક પેટર્ન ઓફ ઇકોનોમિક સિસ્ટમ અપનાવેલી હોય, સમાજવાદી,
તો એ પણ બધાને લાગુ પડશે. જે પંચવર્ષીય યોજનાઓ થતી હશે, આયોજન થતા હશે, તો એ પણ બધાને લાગુ પડશે. તો અત્યારના વિભાગમાં આપણો જે અભ્યાસક્રમ છે તે છે બૃહદ આર્થિક પર્યાવરણ, કે જનરલી સર્વસામાન્ય રીતે બધાને અસર કરે છે. બૃહદ આર્થિક પર્યાવરણ એ આપણો અહીંયાનો વિષય થયો. આગળ વધીએ અને હવે જોઈએ કે આર્થિક પદ્ધતિ, ઇકોનોમિક સિસ્ટમ્સ એટલે શું? Economic systems can be said as a system that answers basic economic questions of every economy. કોઈ પણ અર્થતંત્ર હોય, અમુક પ્રશ્નો એવા છે કે તે બધાને લાગુ પડે જ. દાખલા તરીકે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એ આફ્રિકા ખંડનો કોઈ પછાત દેશ હોય, ભારત જેવો વિકાસશીલ દેશ હોય, કે અતિ સમૃદ્ધ એવો યુરોપનો કે અમેરિકાનો કોઈ દેશ હોય, પણ આ પ્રશ્ન તો એનો રહેવાનો જ છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. આપણને પ્રશ્ન થાય કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એમ કેમ? બધી વસ્તુનું ઉત્પાદન તો કરવાનું જ છે. આપણને ફૂડ જોઈએ છે, આપણને રહેણાંક માટે મકાનો જોઈએ છે, આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારા રસ્તાઓ જોઈએ છે, આપણને મનોરંજન જોઈએ, આપણને સ્કૂલ જોઈએ, આપણને પરિવહન જોઈએ. આ બધું આપણને જોઈએ છે. અને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એવો પ્રશ્ન શા માટે? આપણે બધી જ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, પણ હંમેશા એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અર્થશાસ્ત્ર ત્યાંથી જ શરૂ થાય છે. કારણ કે આપણે બધી વસ્તુનું ઉત્પાદન એક સાથે નથી કરી શકતા. કેમ? કારણ કે આપણી જેટલી જરૂરિયાત છે તેટલી જરૂરિયાત પૂરી કરવાના સાધનો નથી. આપણને હંમેશા સાધનોની અછત જ લાગવાની છે. કાં તો સાધનો વધારે હોવા જોઈએ અથવા તો આપણી જરૂરિયાતો ઓછી હોવી જોઈએ. તો આ પ્રશ્ન ન રહે. પણ દરેક અર્થતંત્રમાં આ બેઝિક પ્રશ્ન હોય જ છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, પ્રાયોરિટી કોને આપવી. એક બાજુ આપણે સરહદો સંભાળવાની છે, એક બાજુ આપણે અનાજનું ઉત્પાદન વધારવાનું છે, બીજી બાજુ આપણે સ્કૂલના શિક્ષણનું સ્તર વધારવાનું છે. ધારો કે આ બધું બરાબર છે, તો આપણી જીવન જરૂરિયાત તો મેન્ટેન કરવાની છે. તો દરેક દેશોએ કોઈ પણ સ્તરનું હોય, કોઈ પણ લેવલનું હોય, એમાં આ પ્રશ્ન રહેશે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, પછી છે કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું. માત્ર મશીનોનો વધારે ઉપયોગ કરી આખી મોટી ફેક્ટરી માત્ર એક વ્યક્તિથી ચાલી શકે, એ પદ્ધતિ અપનાવવી, કે વધારે પડતા શ્રમિકોનો ઉપયોગ કરી માનવ શ્રમનો વધારે ઉપયોગ કરવાનો. જો મિકેનિકલ બધું થાય તો બેરોજગારી વધશે, પણ જો શ્રમિકો ઓછા હશે તો વધારે શ્રમિકો નહીં મળે. એટલા માટે કઈ પદ્ધતિ ઉત્પાદન કરવું, જે ઉત્પાદન થાય છે તેની કિંમત કઈ રાખવી, નફા માટે ઉત્પાદન થાય છે કે સમાજના કલ્યાણ માટે ઉત્પાદન થાય છે, એના પર આ પ્રશ્નનો જવાબ રહેશે. કોના માટે ઉત્પાદન કરવું, સામાન્ય વ્યક્તિ માટે ઉત્પાદન કરવું કે જે વધારે પૈસા ખર્ચ કરી શકે છે એના માટે ઉત્પાદન કરવું. તો આ બધા પ્રશ્નો જે જવાબ લેવાના હોય છે એ જવાબો દરેક અર્થતંત્ર શોધે છે, પણ દરેકની રીત અલગ અલગ હોય છે. આ રીત એ જ પદ્ધતિ છે. આ જ પ્રશ્નો, કઈ વસ્તુનું કેટલું, કઈ કિંમતે, આ બધા જે પ્રશ્નો છે એનો જવાબ સમાજવાદી પદ્ધતિમાં એક સત્તા, ઓથોરિટી અથવા તો જે આયોજન પંચો અથવા તો આયોજકો હોય છે એ નક્કી કરે છે. એની પ્રજાએ એ પ્રમાણે નિર્ણયોને અમલમાં મૂકવાના હોય છે. મૂડીવાદી અથવા તો ફ્રી ઇકોનોમીમાં, કેપિટલિસ્ટ ઇકોનોમીમાં આ બધા જ પ્રશ્નો, એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એ અથવા તો કેટલી વસ્તુનું કઈ કિંમતે ઉત્પાદન કરવું, એ બધા ડિસિઝન્સ બજારમાં ગ્રાહકોની જરૂરિયાતો પ્રમાણે લેવાય છે. જે વસ્તુની વધારે માંગ ગ્રાહકો કરે, જે વસ્તુના વધારે નાણાં ચૂકવવા તૈયાર હોય, એના આધારે ડિસિઝન લેવાય છે. તો આ બધાનું મિશ્રણ પણ હોઈ શકે. ક્યાંક થોડું આયોજન હોય, થોડુંક પ્રજાના નિર્ણયોના આધારે હોય, તો એ મિશ્ર અર્થતંત્ર બને છે. તો આ કઈ પર્ટિક્યુલર રીતથી પ્રશ્નોના જવાબો શોધવામાં આવે છે, એ રીતનો સમૂહ એ છે પદ્ધતિ, ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ એટલે
કઈ વસ્તુનું અને કેટલા પ્રમાણમાં અથવા જે આર્થિક જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો શોધવાની રીત રસમોનો સમૂહ. વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, ફોર whom ટુ પ્રોડ્યુસ, એટ વિચ પ્રાઇસ ટુ સેલ, એન્ડ ઇઝ ઇકોનોમી ડેવલપિંગ વિથ ધીસ સિસ્ટમ. આ બધા પ્રશ્નોના જવાબ જે શોધે છે દેટ આન્સર્સ ઇકોનોમિક સિસ્ટમ્સ. આગળ જોઈએ, businessdictionary.comમાં ઇકોનોમિક સિસ્ટમની જે વ્યાખ્યા કહી છે એ પ્રમાણે એન ઓર્ગેનાઇઝડ વે in which a state or nation allocates its resources and apportions goods and services in the national community. એક વ્યવસ્થિત પદ્ધતિસરની રીત છે કે જેના આધારે રિસોર્સિસનું અલોકેશન, સાધનોની ફાળવણી થાય છે. જેમ કે આપણને કેટલા લોકો સરહદ પર સૈનિકો તરીકે મૂકવા, જેમ કે આપણે કેટલા લોકો માર્કેટિંગમાં મૂકવા. તો આ બધાનો જે ડિસિઝન લેવો કઈ રીતે લેવો, એટલે જ ઘણી વખત વિવાદ થાય છે કે દાખલા તરીકે જનસંખ્યા વધારે હોય, વસ્તી ઘણી વધતી હોય અને કોઈ દેશનું અનાજ કે એના સાધનો પૂરતા ન હોય તો લોકશાહી કે મુક્ત અર્થતંત્રમાં કોઈ પ્રજા ઉપર એવો પ્રતિબંધ ન લગાવી શકે, બંધન ન લગાવી શકે બાળકોની સંખ્યા પર. કદાચ એટલા માટે જ આપણે સરહદ પર સૈનિક તરીકેની ફરજ બજાવવાનું ફરજિયાત ન કરી શકે. ઘણા એવા દેશો હોય છે કે જ્યાં બધાને આર્મીની ટ્રેનિંગ ફરજિયાત હોય છે, પણ આપણે કઈ સ્થિતિમાં હોઈએ છીએ એના આધારે ડિસિઝન લેવાતા હોય છે. આ બધાની રીતે જોઈએ તો સાધનોની ફાળવણી કઈ રીતે કરવી અને ઉત્પાદન, ગુડ્સ એન્ડ સર્વિસીસ લોકો સુધી કઈ રીતે પહોંચાડવા એના જે નિર્ણયો લેવાય છે એ પદ્ધતિ એટલે ઇકોનોમિક સિસ્ટમ્સ. પછીનો આગળનો પોઈન્ટ આવે છે કે કેપિટલિઝમ, જે આપણને મૂળ પ્રકરણની શરૂઆત જે કરવાની છે એનો અર્થ જોઈએ કે કેપિટલિઝમ ઇઝ અ સિસ્ટમ wherein economic decisions are taken by owners of factors of production by private individuals or corporations. એટલે કે કેપિટલિઝમ એટલે શું? કેપિટલ એટલે મૂડી, પણ મૂડી ઉત્પાદનનું એક સાધન છે. મૂડીના હોવા માત્રથી કેપિટલિઝમ મૂડીવાદ થઈ ગયો? નહીં, પણ મૂડીવાદ એટલે ઉત્પાદનના સાધનના જે માલિક છે એ માલિક દ્વારા ઉત્પાદન અંગેનો નિર્ણય લેવાય છે. એક સાદો ડિફરન્સ જોઈએ. ધારો કે કોઈ એક વ્યક્તિ પાસે જમીન છે, જમીનનો ઉપયોગ શું કરવો? અનાજનું ઉત્પાદન થઈ શકે. જો ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો રહેણાંકનું મકાન થઈ શકે, પ્લેગ્રાઉન્ડ થઈ શકે, ફેક્ટરી થઈ શકે, ગમે તે થઈ શકે. આ નિર્ણય એ જમીન જે ઉત્પાદનનું સાધન છે એનો માલિક લેશે કે પેલી સત્તા અથવા આયોજકનું ગ્રુપ લેશે, આયોજકો લેશે? જો વ્યક્તિ જમીનનો માલિક એ નક્કી કરી શકે કે આ જમીનનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો, તો એ મૂડીવાદ છે. અને જો આયોજકો દ્વારા ડિસિઝન લેવાતા હોય તો એ સમાજવાદ છે. એટલે ઉત્પાદનના જે સાધનો છે એનો ઉપયોગ કઈ રીતે કરવો તે ઉત્પાદનના સાધનનો માલિક નક્કી કરે. ધારો કે આપણી પાસે સમય છે, તો આ સમયનો ઉપયોગ કઈ ઉત્પાદનની પ્રક્રિયામાં કરવો એ વ્યક્તિ પોતે નક્કી કરે છે કે તેના આયોજકો નક્કી કરે છે. એ ડિસિઝન લેવાય છે એ કઈ રીતે લેવાય છે એનામાં મૂડીવાદનું તત્વ રહેલું છે. માત્ર મૂડી હોવાથી મૂડીવાદ નથી થતો, કારણ કે મૂડી આમ જોઈએ તો ઉત્પાદનનું એક સાધન છે જે કોઈ પણ આર્થિક ઉત્પાદનની પ્રક્રિયામાં જરૂરી છે. કાચો માલ, શ્રમ, મૂડી અને નિયોજક. એટલે મૂડી એ ઉત્પાદનનું એક સાધન છે, પણ સાધનના હોવા માત્રથી મૂડીવાદ નથી થતો. વધારે ડિટેલમાં સમજીએ તો મૂડીવાદ અથવા તો જે કેપિટલિઝમ અને ચેન્જિંગ ફોર્મ ઓફ કેપિટલિઝમ, એટલે મૂડી એટલે શું, મૂડીવાદ એટલે શું અને મૂડીવાદનું જે સ્વરૂપ બદલાય છે એનો એક આપણે થોડો પરિચય લઈએ. સૌથી પહેલાં તો આપણે જોઈએ કેપિટલ એટલે શું. મૂડી ઉત્પાદનનું એક સાધન છે. મૂળભૂત રીતે ઉત્પાદનના બે જ સાધનો છે, એક કુદરતે આપેલી સંપત્તિ અને બીજો માનવ શ્રમ. માનવ શ્રમ શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે.
ઉત્પાદનના આ બે સાધનો ઉત્પાદનની આગળની ક્રિયા કરવા માટે જ્યારે શ્રમ અને જમીન એટલે કુદરતી બધી જ સંપત્તિને અર્થશાસ્ત્રમાં જમીન કહેવાય છે. એ કુદરતી સંપત્તિ અને માનવ શ્રમ જ્યારે મળે છે ત્યારે ઉત્પાદનનું અન્ય સાધન ઉત્પાદન કરે છે કે જે આગળની ઉત્પાદનની પ્રક્રિયામાં કામ આવે છે. બધા જ યંત્રો, ફેક્ટરીનું મકાન, ઓફિસની ગાડી હોય, કોઈ વાહન હોય, આ બધું એક મૂડી બને છે. બચત હોય, આ બધું મૂડી છે. આધુનિક સમયમાં નોલેજ એટલે જ્ઞાનને પણ સંપત્તિ, મૂડી અથવા તો કેપિટલ કહીએ છીએ. તો ઉત્પાદનની પ્રક્રિયામાં, આગળની પ્રક્રિયામાં કામ આવી શકે એવો કોઈ પણ સંસાધન એ મૂડી છે. ડિફરન્સ અહીંયા ધ્યાન આપજો. મકાન, દાખલા તરીકે રહેણાંકનું મકાન એ મૂડી નથી. ફેક્ટરીનું મકાન, ઓફિસ એ બધા મૂડી છે. તો ઉત્પાદનની આગળની પ્રક્રિયામાં જેને ઉપયોગ કરીએ છીએ એ મૂડી છે. દાખલા તરીકે આપણા બધાના ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય છે, તો આપણે ઇલેક્ટ્રિસિટીથી જે ઉપયોગ કરીએ છીએ, ટ્યુબલાઇટ્સ છે, પંખા અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો છે, આ બધા જો ઘરમાં ઉપયોગ કરીએ તો એ મૂડી નથી. પણ આ બધી વસ્તુઓ જો કોઈ ઉત્પાદકની પ્રવૃત્તિમાં લાગુ પડે, કોઈ ઓફિસમાં, કોઈ ફેક્ટરીમાં જો ઉપયોગમાં લેવાતા હોય, કોઈ ખેતરમાં લેવાતા હોય તો એ મૂડી બને છે, કારણ કે આગળની વસ્તુ ઉત્પાદન કરવામાં કામ આવે છે. ઉદાહરણ તરીકે આપણા ઘરમાં ખાંડ હોય છે તો એ મૂડી નથી, પણ કોઈ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં ખાંડ હોય તો એ મૂડી છે. આ રીતે કેપિટલ એટલે ઉત્પાદનની પ્રક્રિયાનું એક સાધન છે. પછી આપણે જોઈએ કેપિટલિઝમ. કેપિટલિઝમ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી મહત્વની છે એવો વિચાર, એક મૂડીવાદ. ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડીનું મહત્વ વધારે છે એવું માનતો એક વર્ગ છે. એ વિચારોને જે અપનાવે છે એ મૂડીવાદ છે. એક સમય એવો હતો કે જ્યારે જેની પાસે વધારે પ્રાણીઓ હોય, ઘણા બધા હાથી, ઘણા બધા ઘોડા, ઘણી બધી ગાય, એ લોકો સંપત્તિવાન ગણાતા. દાખલા તરીકે આપણા રાજા મહારાજાઓ. પછીનો તબક્કો આવ્યો કે જેની પાસે ઘણી બધી જમીન હોય, એ લોકોનું અર્થતંત્ર અને સમાજ પર પ્રભાવ રહેતો, જમીનદારી પ્રથા. ધીમે ધીમે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ અસ્તિત્વમાં આવી, ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ અને મશીનરીનો ઉપયોગ વધ્યો, ત્યારથી ઉત્પાદનની પ્રક્રિયામાં, અર્થતંત્રમાં મૂડી મહત્વની છે એવું એવા વિચારની સ્થાપના થઈ. એટલે જમીનદારી પદ્ધતિ, એના પછી ઔદ્યોગિક ક્રાંતિ, અને એ ક્રાંતિથી ઉત્પાદનની પ્રક્રિયામાં યંત્રોનો જે ઉપયોગ શરૂ થયો, ત્યારથી મૂડીનું મહત્વ વધ્યું. કારણ કે તે પહેલાં જે ખેતી થતી એ માનવ અને પ્રાણીના શ્રમથી થતી, ટ્રેક્ટરથી નહીં. પછી ટ્રેક્ટર્સ અસ્તિત્વમાં આવ્યા, જે ઔદ્યોગિક ક્રાંતિ બધા મશીનો લઈ આવી. એના પછી કૃષિ પ્રવૃત્તિમાં પણ કેપિટલ યુઝ થયો. તો આ રીતે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી મહત્વની છે, માસ પ્રોડક્શન, વધારે પડતું ઉત્પાદન આપણે જલ્દી અને ઘણું કરી શકીએ છીએ, એ મૂડી મહત્વની છે એવો જે વિચાર પ્રચલિત થયો એ છે કેપિટલિઝમ. આ મૂડીવાદ અત્યારે જ્યારે 21મી સદીમાં આપણે વાત કરીએ છીએ એ, અને આજથી 250-300 વર્ષ પહેલાંનો જે મૂડીવાદ છે એમાં ઘણો જ ડિફરન્સ છે. ઉદાહરણ તરીકે કહી શકીએ કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી તે સમયનો મૂડીવાદ એટલે મૂડી યંત્રોને અપાતું મહત્વ. આજનો મૂડીવાદ એટલે મુક્ત, સ્વાતંત્ર્ય, વિચારોનું સ્વાતંત્ર્ય, જ્ઞાનને સંપત્તિ માનવી, આ બધાને જે મહત્વ અપાય છે તે મૂડીવાદ છે. મૂડીવાદ એટલે અત્યારે ફ્રીડમ અને સ્વતંત્રતા ઉપર એનો કોન્સેપ્ટ આવીને અટક્યો છે. એટલે ધારો કે કોઈ જગ્યાએ મિશ્ર અર્થતંત્ર હોય, જેમ કે ભારત, પણ એમાં નવો ઉદ્યોગ શરૂ કરવાની, નવો વિચાર પ્રસ્તુત કરવાની જો સ્વતંત્રતા હોય, ફ્રીડમ હોય, મુક્ત અર્થતંત્ર હોય, તો એ મૂડીવાદ વધારે છે. એટલે મૂડીવાદનું આ સ્વરૂપ
ઘણું જ જૂનું કહી શકાય. સમાજવાદ એ સમાજના વિકાસથી આવ્યો, તે પછી આવ્યું મિશ્ર અર્થતંત્ર. પણ મૂડીવાદ એટલે મુક્તિ, જ્યાં કોઈ જ પ્રકારના બાહ્ય બંધનો કે નિયમો ન હોય, જ્યાં કોઈ જ પ્રકારની રાજકીય સત્તા દ્વારા લગાવાયેલી નિયમોની સૂચિ ન હોય. શક્ય એટલું મુક્ત વાતાવરણ, સરકાર તરફથી અપાતો સહકાર, સપોર્ટ એ મૂડીવાદ છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો મૂડીવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જ્યાં કોઈ સરકારનો હસ્તક્ષેપ હોતો જ નથી. આધુનિક મૂડીવાદમાં આપણે કોઈ પણ અર્થતંત્ર એવું નહીં કલ્પી શકીએ કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ ન હોય, કારણ કે આ બંને વિરોધાભાસી પરિસ્થિતિ છે. જો સરકારનો હસ્તક્ષેપ હોય મતલબ કે આયોજન છે, મતલબ કે સમાજવાદ છે. પણ આપણે જો મૂડીવાદની વાત કરતા હોઈએ અને તે સાથે સરકારનું અસ્તિત્વ છે, તો સરકારની ભૂમિકા પણ બદલાઈ છે અને મૂડીવાદનું સ્વરૂપ પણ બદલાયું છે. તો આ રીતે મૂડી એટલે શું, મૂડીવાદ એટલે શું અને મૂડીવાદનું સ્વરૂપ કઈ રીતે બદલાયું છે એનો આપણે અત્યારે પરિચય લીધો. હવે પછીના જે વિભાગમાં આપણે જોઈશું તે હશે મૂડીવાદને ઓળખવો કેવી રીતે, મૂડીવાદ કેવો હોય છે. મૂડીવાદના લક્ષણોથી આપણે આવતા સમયમાં મળશું. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભકામના. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી